બી સ્ક્વેર માઇનસ 4ac યાદ રહી જાય એવું છે બી સ્ક્વેર માઇનસ 4ac ચાલો આટલું યાદ રહી જશે કે કોનું છે તો કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી એના બીજ વાસ્તવિક છે કે નહીં હકીકતમાં છે કે નહીં એ નક્કી કરી આપે આમાં બીજ મળશે કે નહીં કોણ નક્કી કરે છે આ તો એથી આ બી સ્ક્વેર માઇનસ 4ac ને વિવેચક કહેવાય બબૂચકનો ભાઈ થાય વિવેચક કોનો ભાઈ થાય બબૂચકનો એની બેન કોણ ચકાચક રેડી ચાલો હવે આ સમીકરણ માટે વિવેચક 0 કરતા મોટો કોના કરતા મોટો 0 કરતા તો કેટલા બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળશે બે ભિન્ન અને વાસ્તવિક જો બી સ્ક્વેર માઇનસ 4ac 0 હોય તો બે ઉકેલ કેવા મળશે સમાન અને વાસ્તવિક આમાં બે ભિન્ન એટલે અલગ અલગ વાસ્તવિક સમાન વાસ્તવિક જો વિવેચકની કિંમત 0 કરતા તો વાસ્તવિક બીજ નહીં મળે રેડી હવે જો અહીંયા લખું છું વિવેચક એને ઘણીવાર ડી તરીકે પણ લખાય છે સૂત્ર છે બી સ્ક્વેર માઇનસ 4ac રેડી હવે આમાં ત્રણ શરત થાય જો બી સ્ક્વેર માઇનસ 4ac લેસ ધેન 0 તો વાસ્તવિક શૂન્ય ન મળે લેસ ધેન 0 એટલે તમે જો આમાંથી કયું આવ્યું છેલ્લું 0 કરતા નાનો એટલે ઋણ સંખ્યા આવી કિંમત એટલે કહી દેવાનું કોઈ પણ વાસ્તવિક ઉકેલ અથવા તો એમ શું કહેવાય બીજ ન મળે ઉકેલને બીજ કહેવાય કીધું તો ને હવે જો બી સ્ક્વેર માઇનસ 4ac ઇઝ ઇક્વલ ટુ 0 એટલે એની કિંમત કેટલી આવે તો બે ઉકેલ મળે કેટલા બે સમાન અને વાસ્તવિક ઉકેલ અથવા તો બીજ મળે ચાલો પાછું જો બી સ્ક્વેર માઇનસ 4ac આ 0 કરતા નાનો 0 હવે શું આવે 0 કરતા મોટો એટલે પ્લસ આવે કે માઇનસ તો કેટલા મળશે બે જ મળશે બે ભિન્ન અલગ અલગ ભિન્ન અને વાસ્તવિક ઉકેલ એટલે કે બીજ મળે ચાલો ખ્યાલ આવ્યો આટલો આની જગ્યાએ ઘણીવાર આવું પણ લખીએ ડી લેસ ધેન 0 તો ડી છે શું બબૂચક જ છે શું છે બબૂચક ચલો નેક્સ્ટ હવે ઉકેલ મળે તો કેવા મળશે ખબર ઓલા શ્રીધર નામના આચાર્ય હતા શ્રીધર નામના આચાર્ય હતા એને સૂત્ર આપ્યું કયું તને નથી ખબર તું આવતી હતી તોય તને નથી ખબર વાંચતી નથી ઘરે જઈને વાંચે છે શ્રીધર આચાર્ય સૂત્ર આપ્યું દ્વિઘાત સૂત્ર આવું તો થિયરીમાં શ્રીધર આચાર્ય કયું સૂત્ર આપ્યું હતું દ્વિઘાત સૂત્ર ઓલા ભટ્ટે સ્પષ્ટ સૂત્ર આપ્યું પછી આને આપ્યું દ્વિઘાત સૂત્ર યાદ આવ્યું આલિયા ભટ્ટનો ભાઈ ભટ્ટ અરે એવું હા આવું જોઈએ ચલો તો એ હવે ઉકેલ મળે એટલે તમને ખબર હોય ક્યારેક આપણે છે ને બીજ મેળવીએ ને અવયવ પાડીને તો 1 નો 2 આવે
એકનો -3 આવે તો આને શું કહેવાય? ભિન્ન અને વાસ્તવિક. જો એકનો -2 બીજાનોય -2 આને શું કહેવાય? બે સમાન ઉકેલ. શું કહેવાય? બે અને ક્યારેક એવું થાય અવયવ પડે જ નહીં તો આવું લખી નાખું 2x નો વર્ગ પ્લસ 100x પ્લસ 1. હવે આમાં મળશે કે નહીં મળે? એમ ડાયરેક્ટ ન કહેવાનું હોય તો આવું કરવું પડે. b² - 4ac b ની કિંમત કેટલી? 100 એનો વર્ગ 4a કેટલો? 2 1 100 નો વર્ગ 10,000 4 દુ 10,000 માંથી 8 કાઢો 9,992. કિંમત જો પ્લસમાં આવી, પ્લસમાં આવે તો ઉકેલ મળે, માઇનસમાં આવે તો હવે જો આવું હોત અહીંયા ખાલી x. હવે ગણીએ b² - 4ac b ની કિંમત કેટલી? 4 a કેટલો? 2 c કેટલો? 1 નો વર્ગ 4 દુ 8 માંથી 1 જાય 7. મોટા ભાઈની નિશાની ઋણ આવ્યો તો કેવાનું ઉકેલ ન મળે. ખ્યાલ આવ્યો ને વિવેચકનો ઉપયોગ કઈ રીતે કરવાનો? હવે જો ઉકેલ મળે, ઉકેલ કઈ શરતમાં મળતા હતા? 2 વાર મળતા હતા. ક્યારે? 0 હોય ત્યારે પ્લસ 0 કરતા મોટો હોય પણ માઇનસ હોય તો રેડી. જો મળે તો એની માટે છે જો ઉકેલ મળે તો કોના ઉપરથી? તો કે દ્વિઘાત સૂત્ર ઉપરથી. કોણે બનાવ્યું? દ્વિઘાત સૂત્ર પરથી. તો દ્વિઘાત સૂત્ર એટલે કોણે બનાવ્યું? શ્રીધર આચાર્યનું સૂત્ર. ઓકે, કોનું સૂત્ર ગણાશે? રહી જશે હેતુલક્ષી પૂછાય તો. ચાલો સૂત્રના ટાઈપ છે. હવે હું પેલા રાખી દઉં. ચાલો x = -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. પાછું સૂત્ર છે વચ્ચે કરીને શું આવતું હતું આપણે બધામાં? 4. x = -b પ્લસ વર્ગમૂળમાં b² - 4ac છેદમાં 2a. આ બંનેમાં ફરક શું છે? આ બેમાં ફરક શું છે? કઈ ફરક દેખાય છે? બે પ્લસ છે તો કઈ ફરક છે નહીં. તો આમાં એક ફરક કરવાનો છે. જો અહીંયા પ્લસ નહીં આવે, માઇનસ આવશે. હવે યાદ રહી ગયું ક્યાં ફરક છે? આ વર્ગમૂળની આગળ પ્લસ હતું, હવે આ બેમાં આટલો ફરક છે. ચાલો હવે બીજી એકવાર લખું. પહેલા આની આપણે ફિક્સ કરી દઈએ. કાં તો તમે શ્રીધર આચાર્યના સૂત્રને આવી રીતના મેળવો અથવા તમે આવી રીતના લખી શકો. x = -b પ્લસ આ b² - 4ac ને શું કહેતા હતા? d. તો d કહી દેવા. ઓર આ તો ખબર ને -b. આ b² - 4ac ને શું કહેવાય? છેદમાં 2a. આ ચાલશે. ફરક ક્યાં આવ્યો? ખાલી વર્ગમૂળની આગળ પ્લસ. ચાલો એક આ સૂત્ર પણ લખી શકાય. તો આના અથવામાં એટલે આમ કેમ થયું? આના અથવામાં આ લખી શકાય છે. હવે નેક્સ્ટ હજી એક અથવા કરીને લખી શકાય. ચાલો વિચારો. ટૂંકું થઈ ગયું. બે યાદ નહીં રાખવાની, એક જ યાદ રાખવાનું. હા, શું લખી શકાય? પ્લસ ઓર માઇનસ. વેરી ગુડ. જેને યાદ આવ્યું. કોને યાદ આવ્યું? હેનાલી.
એના લઈને યાદ આવ્યું x ઇઝ ઇક્વલ ટુ માઇનસ બી વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac છેદમાં આટલું તો હતું જ તે હતું ને આટલું તો હતું જ એકવાર પ્લસ આવતું તો આપણે કરી દેવાનું પ્લસ ઓર તો પરીક્ષામાં તમને આવું લખીને કે દ્વિઘાત સૂત્ર છે કે નહીં તો કે છે આવું લખીને કે તોય છે આવું લખીને કે આપણે પરીક્ષામાં કયું લખવાનું છે આ બંને ખાલી આની જગ્યાએ ડી કરી નાખો એટલે આ સૂત્ર થઈ જાય અને આ બેન ભેગું કરી નાખો પ્લસ અને માઇનસ ને ભેગું કરી નાખો એટલે રેડી ચાલો નેક્સ્ટ હવે બહુ ઈઝી છે સ્વાધ્યાય 4.3 તમારે ખોલવાની જરૂર નથી અહીંયા છે રકમ આમાં શું કીધું જો હવે રકમમાં પરીક્ષામાં એવું થોડું કીધું હોય છે કે આ દાખલો ગણવાનો છે કે નહીં તો ખબર કેમ પડે કયા સૂત્રની મદદથી કરવાનો નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજનું સ્વરૂપ શોધવાનું સ્વરૂપ એટલે શું આવે વાસ્તવિક છે કે નહીં એમ શું કહેવાય સ્વરૂપ શું કહેવાય બીજનું સ્વરૂપ જો વાસ્તવિક હોય તો શોધવાનું તો વાસ્તવિક છે કે નહીં એ ચેક કોણ કરી દેતું તું કોનું સૂત્ર વિવેચક ચેક કોણ કરી દે પછી વિવેચક થી ખબર પડે થાશે કે નહીં પછી મેં કીધું ને જો થાતું હોય તો જ જો ઉકેલ મળતો હોય તો જ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ થશે એની પહેલા તો આપણે આની મદદથી ચેક કરવાનું રેડી તો જ્યારે પણ એમ કીધું હોય કે ચેક કરો હોય તો શોધો તો અવયવ નથી પાડવાના અને નકર આમ ડાયરેક્ટ સવાલ આપ્યો હોય જો આવી રીતે નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો તમને રકમ આપી દીધી આજ તે 2x² માઇનસ 3x આવું આપી દીધું પછી તમને કીધું બીજ શોધો તો તમે કોઈ પણ રીતે શોધી શકો છો વિવેચકથી મેળવી શકો છો અથવા તો અવયવ પાડીને મેળવી શકો છો તમારે જે ગણવું હોય એ કેમ કે આમાં તમને ખાલી શું કીધું બીજ શોધો તો તમે ગમે એ રીત વાપરો એ લોકોને કાંઈ વાંધો પણ જો એમ કીધું કે બીજ હોય તો શોધો બીજ મળે છે કે નહીં હોય તો એનો મતલબ શું થાય પહેલા શું કરવું પડશે ચેક કરવું પડે વિવેચકથી મેળવવું પડશે અને ઘણીવાર પરીક્ષામાં ચોખવટ કરી દીધી અવયવની રીતે તો કયું સ્વાધ્યાય આગળનું અને આટલા ભાગ પાડો કે અને ઘણીવાર ચોખ્ખું કહી દીધું અવયવ નહીં પણ વિવેચકની રીતે શોધો તો વિવેચક વાળી રીત અત્યારે કરીએ એ દ્વિઘાત સૂત્રની મદદથી તોય તે અત્યારે કરીએ એ ચલો તો આમાં a બરાબર કેટલા થાય આપણે પહેલા સમીકરણ લખો 2x² - 3x + 5 = 0 પહેલા પદનો સહગુણક હોય એને શું કહેવાય વચ્ચેના પદનો છેલ્લું પદ a b c મેળવતા આવડે ને તને સમજાણું a b c કઈ રીતના લીધા હવે વિવેચકનું સૂત્ર b² - 4ac વિવેચક b² b એટલે કેટલો એનો શું કરવાનો 4 a કેટલો છે c કેટલો છે રેડી હવે યાદ રાખજો માઈનસ ની 2 કી ઘાત હોય તો પ્લસ થઈ જાય અને માઈનસ ની 1 કી ઘાત હોય તો માઈનસ નો માઈનસ જ રહે એટલે જે પણ ઘાત હોય ની પેલા કોની નિશાનીનું જોવો તો માઈનસ ની આ 2 કી ઘાત છે કે 1 કી ઘાત છે
માઇનસ ની બેકી સંખ્યા ઘાત છે તો પેલા માઇનસ નું પ્લસ થઈ ગયું, પછી 3 નો વર્ગ પછી કરો, પેલા માઇનસ નો જોવો. રેડી? પેલા માઇનસ નો વર્ગ તો પ્લસ થઈ ગયો, 3 નો વર્ગ હવે 9. આ માઇનસ માં માઇનસ 4 2 8 8 50 તો પ્લસ માઇનસ 40 માંથી 9 જાય. મોટા પદની નિશાની શું આવે? ચાલો આ યાદ રહે છે ને બધાને? મોટા પદની નિશાની આવે તો વિવેચક કેવો આવ્યો? તો વિવેચક તો ઋણ આવ્યો ને, તો આપણે શું લખી શકાય? આવું લખી શકાય? હા, અહીં વિવેચક કેવો છે? લેસ ધેન 0, 0 કરતા નાનો. ઓકે, આ ધ્યાન રાખવાનું, આ ભૂલ ન થાય. લેસ ધેન 0, ગ્રેટર હોય તો આપણે આવું આવે છે, નાનો હોય તો હોવાથી દ્વિઘાત સમીકરણને કોઈ વાસ્તવિક ઉકેલ અથવા તો બીજ ન મળે. આ વ્યવસ્થિત જેને 90-95% લાવવા છે અને આ રીતને વ્યવસ્થિત લખવાનું, અને જેને 40-50% લાવવા હોય ને એમાં માર્ક્સ તો એને જોઈ નહીં કે ભાઈ ગમે અહીંયા ડાયરેક્ટ આવું લખો. અહીં વિવેચક ઋણ હોવાથી બીજ ન મળે. વિવેચક ઋણ હોવાથી બીજ તોય કઈ વાંધો નથી. આ લખો તોય વાંધો નહીં, આ વ્યવસ્થિત પૂરેપૂરું લખો, પણ આનાથી ઇમ્પ્રેશન થોડીક સારી પડે. ચાલો બીજો સવાલ જોવો તો એમાં તમારે નથી ખોલવાનો, અહીંયા જોવડાવું છે, પાછા ચોપડી ખોલવા દે છે. અહીંયા નથી જોવા, આપણે નવા પેજ ઉપર જોઈએ. નવી દિલ્હી નવોદય. આમાં તે પેલા ચેક કરવાનું વર્ગમૂળ આવ્યું, બીક લાગે કે ન લાગે? એ તો આપણે જે કરો રીત કરતા હતા એ જ રીત કરવાની. વર્ગમૂળ હોય અપૂર્ણાંક તો કોઈ ફરક પડતા નહીં. ચલો એક પેલા રકમ લખ દો, 3x નો વર્ગ -4. એ કેટલો? બી કેટલો? -4 વર્ગમૂળમાં 3. આ +4 જ કહેવાય, આ +3 કહેવાય. રેડી? હવે સૂત્ર બોલ. તને આવડતું હતું, તું બોલ. આવડી ગયો ને? વિવેચક બોલી દે. હા, વેરી ગુડ. ચાલ, યાદ શક્તિની દવા મળી ગઈ. વિવેચક ઇઝ ઇક્વલ ટુ 4ac. ચાલો, બી ની વેલ્યુ કેટલી છે? આખાનો શું કરવાનો? વર્ગ. એ ની કિંમત, સી ની કિંમત. ચાલો રેડી? કિંમત મૂકી દીધી. હવે 4 નો પેલા માઈનસ ની બેકી ઘાત શું થાય? પ્લસ થઈ જાય. હા, માઈનસ ની બેકી ઘાત પ્લસ 4 નો વર્ગ 16. વર્ગમૂળમાં 3 નો વર્ગ આવડે છે? વર્ગમૂળમાં 3 નો વર્ગ કરું. જો અહીંયા, જો અહીંયા શું થાય? સુજન ને આવડે કઈ રીતે? ઓકે, આનો વર્ગ કરો એટલે વર્ગમાં 3 ગુણ્યા વર્ગનો 2 વાર થાય, જવાબ કેટલો થઈ જાય? 3. અથવા જો હવે તને આવું બધું ન મગજમાં જાવ, ડાયરેક્ટ કરે વર્ગ વર્ગમૂળ તો કેટલા વધે? 3. રેડી? બેજા
તો ફરીથી આખું સ્ટેપ જો. પહેલા મેં કોનો વર્ગ કર્યો? માઇનસ નો. શું થઈ ગયું? 4 નો વર્ગ. હવે આનો કરો વર્ગ, વર્ગમૂળ ઉડી ગયા તો કેટલા વધ્યા? રેડી? હવે અહીંયા 4 તેરી 12 ચોક 16 તેરી પણ આ કેવા 48 પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ 48 માં 48 જાય તો વિવેચક કેવો આવ્યો? અહીંયા શું લખીશ? અહીં વિવેચક ઇઝ ઇક્વલ ટુ 0. દ્વિઘાત સમીકરણને બે સમાન નહીં, સમાન અને ઉકેલ મળે. જો મળે તો કયું સૂત્ર આવે? મળે તો કયું સૂત્ર? કયા આચાર્યનું? ચાલો સૂત્ર બોલ છે, કોને યાદ રહી ગયું છે? મસ્ત પૈકી કોને આવે? ભીડે આવે ને, ભીડે મસ્ત પૈકી આવે, ખબર છે? મસ્ત પૈકી કોથંબીર વડી. બોલ. માઇનસ બી વર્ગમૂળમાં બી નો વર્ગ માઇનસ 4ac છેદમાં 2a. સાચું છે. ચાલો તો શ્રીધર આચાર્યના સૂત્ર પર, તો શ્રીધર આચાર્યનું કયું? દ્વિઘાત x is equal to minus b plus વર્ગમૂળમાં b² minus 4, મતલબમાં આ જે છે એ બેઠું વર્ગમૂળની અંદર 2a. વચ્ચે શું લખવાનું? x is equal to minus b પ્લસ છે એની જગ્યાએ જો અહીંયા ક્યારેય આવું નહીં કરવાનું. આટલું કર્યું પછી b² minus 4ac આવું કરો તો દાખલો ખોટો પડે. વર્ગમૂળ છેક સુધી જવું પડે. કિંમત મૂકો, હિંમત હોય તો આવડે. હાલ ભાઈ ઉભો થા. b ની કિંમત કેટલી? આ માઇનસ b ની કિંમત કેટલી છે? 3. 4 નથી, હજી કઈક છે એની આગળ. શું છે? માઇનસ. જો અહીંયા સૂત્રનો માઇનસ હતો, હવે b ની પાસે પોતાની પાસે માઇનસ છે એટલે એને કૌંસમાં મૂકવો પડે. કૌંસમાં મૂકવું માઇનસ. રેડી? તો b ની જગ્યાએ મેં કિંમત મૂકી. હવે શું લખવાનું? પ્લસ. હવે આ વર્ગમૂળની અંદર શું લખીએ? ચાલો કોણ કહે છે? તને આવડશે? નહીં. એની કિંમત શું આવશે? આખાની કિંમત આપણે જો અહીંયા મેળવેલી જ છે. કેટલી મેળવી છે ને? આ b² minus 4ac ની 0. તો અહીંયા લખી શકાય. તો વર્ગમૂળની અંદર શું થઈ જશે? 2. એની કિંમત કેટલી છે? એની જો 3. તો કૌંસમાં કરીશ 3. બેસી જા. ચાલ રેડી ને? આ કઈ પછી ગણવા જવાનું ન હોય. અહીંથી ઉપાડી માઇનસ માઇનસ વર્ગમૂળમાં આ 0 તો પછી 0 થઈ જાય. એનું વર્ગમૂળ કઈ ફેર પડે. 3 2 એવું નથી કરવું આપણે. આ બે ભલે રહ્યા. 3 ની જગ્યાએ તમે 2 વાર લખી શકાય. આપણે શીખવાડેલું 3 ની જગ્યાએ તમે કોઈ પણ સંખ્યા હોય, x હોય તો એની જગ્યાએ 2 વાર વર્ગમૂળમાં x લખી શકાય. મેં કેમ લખ્યું? કારણ કે ઉપર નીચે ઉડી જવાનું છે એટલે. જો એક વાર 2 2 ઉપર શું વધ્યું? નીચાડી. એ જ રીતે અહીંયા ઓર પછી ચલો ઓર પછી x is equal to minus b ની કિંમત સેમ અહીંયા આવી રીતે અહીંયા કેટલા આવે છે? 0 0
બરોબર. હા, વર્ગમૂળમાં 0 કેમ કે કિંમત છે વર્ગમૂળ. તો ભલે ને લખવું તો પડે ને ભાઈ. એ કેટલા? 3 માઇનસ માઇનસ વર્ગમૂળમાં આ બધું તો 0 થઈ ગયું. આ 2 3 ની જગ્યાએ 2 વાર કર્યા તો એક વાર 2 દુ 4 x બરાબર 2 ના છેદમાં આ પેલો બીજો 2 કેવા આવ્યા જો સમાન આવ્યા. અહીં ખબર પડી ગઈ કે સમાન આવશે. જે માંગેલા બીજ ઈઝી કઈ નથી યાદ રાખવાનું. આ સૂત્રમાં કિંમત મૂકવાની પછી આ સૂત્રમાં કિંમત મૂકવાની. આમાં મગજ દોડાવવાનું જ નથી કઈ. ભલામાં અવયવ પાડવામાં દોડાવવું પડતું હતું. કોને પ્લસ આપવા કોને માઇનસ આપવા. બેટી બેટી આમ કરે. એટલો બધો કંટાળો આવે છે તો ઊંઘ આવે છે. આ સ્ટેન્ડ લગાવીને આમ બેસી જાવ શું થાય? સ્ટેન્ડ લગાવી દે. શું થાય? સ્ટેન્ડ લગાવાય જ નહીં. ઊંઘ આવે. ચાલો 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 ચાલો. હા, ત્રીજો. જો આ તો કેમ લાગે? આવડે? આ તો ગણીએ. ચાલો. a is equal to પેલા દ્વિઘાત સમીકરણ લખી દઉં છું. આજે સુજલ ને પૂછી. હાલો સુજલ, પેલા વિવેચક નો આવે, પેલા એબીસી લખાવો. a બરાબર 2 c બરાબર -6 હા, c બરાબર ઓકે. બેસી જા. હાલ ભાઈ, સૂત્ર આવડી તને વિવેચક નું? યાદ રહ્યું છે? નથી રહ્યું તો હવે ધ્યાન રાખી લેજો. ઓકે, બોલ. ઓકે, વિવેચક equal to b² - 4ac. ચલો, b ની કિંમત બોલ. બેઠા બેઠા બેઠા. 6 -6 પછી એની ઉપર પછી આગળ વધ. આ એની વેલ્યુ મૂકવાની. કેટલી છે? સી ની. હવે હિસાબ કરાવજો. અહીંયા શું કરું? છ 36. 6 નો વર્ગ 36 તો મને ખબર. હાલ નિશાની નું શું કરું? કેમ? હે, આ નિશાની નું શું કરું? ઘરે લઈ જાઓ, ખીચામાં નાખી તો બોલ. હા, ઉપર 2 કી ઘાત છે તો મેં કીધું ને માઇનસ ની ઉપર 2 કી ઘાત હોય તો પ્લસ થઈ જાય, અને માઇનસ ની ઉપર માઇનસ જ રહે. તો અત્યારે માઇનસ ની વર્ગ એટલે બે કી સંખ્યામાં ઘાત છે તો પ્લસ થઈ ગયું. હવે 6 નો વર્ગ. હવે આ બધાને ગુણાકાર કરે. શું થશે? અઘરું પડે છે? બીક લાગે છે? મનમાં આ બોલતા આવડે? હા, 24.
4 દુ 8, 8 તેરી 24. હવે 8 નો ઘડિયો આવડતો હોય તો મેળ પડે સુધર, નગર કેમ મેળ પડે? 4 દુ 8 તેરી 8 નો ન આવડતો હોય તો 6 થી મેળ પડે. જો 3 દુ 6, 6 ચોક પ્લસ માઇનસ બાદબાકી છત્રીમાં 24 જાય તો મોટા ભાઈ નિશાની તો ધન પ્લસ જવાબ આવ્યો ને તો વિવેચક મળે એટલે શૂન્ય મળે. કેટલા? 2 ભિન્ન ભિન્ન. તો અહીં બબૂચક કેવો છે? ગ્રેટર ધેન હોવાથી દ્વિઘાત મમીકરણને બે ભિન્ન અને વાસ્તવિક શૂન્યો શૂન્ય નહીં, આપણે શું લખશું? બીજ કે ઉકેલ બીજ મળે. ભાઈ બીજની આવે ને એ બીજ આવે ને, ભાઈ બીજ. બીજી કઈ બીજ આવે? રામદેવ બાબાની બીજ આવે, ખબર છે? રામદેવ બાબાની. ચલો હવે જો બીજ મળતા જ હોય તો એ બીજને કઈ રીતે મેળવવાના? દહીં મેળવતા હોય એમ મેળવવાનું? કેમ મેળવવાનું? બોલ. હા, ગેમિંગ માસ્ટર. અહીંયા લખવાનું કયું સૂત્ર? હા લખી દો. હાલ હવે બોલ. માઇનસ બી આજુબાજુ વાળા બોલતા નથી નહીં, મોઢા ઉપરથી આમ આગળ રાખ. બોલ પછી છેદમાં હું એ હા અહીંયા બોલ. x is equal minus b minus b square minus 4ac હું એ 2 કાઈ નહીં. હાલ બેસી કિંમત મુકતા આવડે તને? તને આવડે? હા તો ઊભી થઈને બોલ. b ની કિંમત પેલા માઈનસ સૂત્રનો. b ની વેલ્યુ કેટલી છે? અહીંયા જોવાનું. અહીંયા હા -6. હવે આ વર્ગમૂળની અંદર શું લખું? ક્યાંથી અંદર લખું? બહાર લખું? અંદર શું લખું? વર્ગની અંદર પાછું બહાર કરવા. અંદર લખવાનું, બહાર લખવાનું. વર્ગમૂળમાં બહાર, વર્ગમૂળની અંદર બહાર. જો તને નથી આવડતું, જો હમણાં આને પૂછું. બોલ ભાઈ. એકડે પકડે. રેડી? આ એકડે પકડે બેસી જાય. હવે એની વેલ્યુ કેટલી? અહીં ચાલો હવે સાદું રૂપ આપી દઈએ. માઇનસ માઇનસ પ્લસ. હવે આ 12 ના એવા ભાગ પાડવાના કે એમાં 1 નો વર્ગમૂળ નીકળવું પડે. જો 6 દુ 12 થાય, 6 નું વર્ગમૂળ ન નીકળે એટલે આવી રીતના ભાગ ન પડાય. 4 તેરી 12, 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2. તો એ કરાય, આ ભાગ પડાય. ચાલો 12 ના ભાગ પાડું. 4 આ 2 દુ 4. હવે 6 આ 2 નું 4 નું વર્ગમૂળ કેટલું નીકળી જાય? 2. અંદર શું વધ્યું? હવે આ બંનેમાંથી સામાન્ય શું નીકળે છે? જોવો તો અહીંયા 3 દુ 6, અહીંયા 2, તો 2 નીકળી ગયા. અંદર શું વધશે? 3 દુ 6 એટલે વત્તા 2 નીકળી ગયા, તો વધ્યું શું? છેદમાં 2 દુ 6. રેડી?
સુજલ હા પાડે ને એટલે બધું રેડી હોય, પછી એમાં કઈ ઘટે નહીં. હું કેવું સુજલ? તો ઉપર વધ્યું 3 પ્લસ વર્ગમૂળમાં 3 છેદમાં આ મળી x ની કિંમત. એ જ રીતે અહીંયા b ની કિંમત વર્ગમૂળમાં શું લખવાનું? 12 એકડે બગડે 12 આવડી ગયો હો. ચાલો એની કિંમત બેજા. હાલ આયુષ આમાં શું થાય? કેમ? માઇનસ માઇનસ પ્લસ. અહીંયા કેમ 4 ગુણ્યા 3 જ પાડ્યા? 4 નું વર્ગમૂળ નીકળે એટલે 4 તેરી 12 2 દુ 4. ચાલો હવે શું કરીશ? આ 6 માઇનસ અહીંયા શું આવશે? 2 બહાર નીકળી જશે. 4 નું વર્ગમૂળ 2 નીચે 4. હવે શું કરીશ? કોના બેમાંથી અહીંથી નીકળે કેટલા? 2 નીકળે 3 નીકળે? કાઢવાના જ કેટલા? 2 બહાર કાઢવાના તો વધે કેટલા? 3. હા વેરી ગુડ. ચાલો બેસી જાવ. આમાંથી 2 નીકળ્યા તો અંદર કેટલા વધ્યા? તો કે 3 3 દુ 6 3 2 નીકળી ગયા. ચાલો હવે 2 દુ 4 તો x ની કિંમત આવી 3 જે માંગેલા બીજ છે. હવે આપણે ક્યાં લખવું છે? ઉપર લખીએ. ઉપર જે માંગેલા બીજ છે. બોલ. તો એ જ ફરક આવે. જો આપણે આગળ જે પેલા દાખલા ભણ્યા ને બીજા ચેપ્ટર ના અવયવ વાળા અથવા તો 4.2 નો, એ બધા દાખલા આ રીતે થાય કરવા હોય તો. આગળ જેમાં 2 જવાબ આવ્યો હોય બીજાનો -3 આવ્યો હોય તો એ આ રીતે થાય. કરવો છે કે દાખલો એવો? ટ્રાય કરવો છે આ રીતે? રકમ બોલો તમે, હાલો ફટાફટ થઈ જશે, વાર નહીં લાગે. તો મારે ગણવો છે ને, તમારે ગણવાનો તો કદાચ વાર લાગે. x નો વર્ગ માઇનસ -10 બરાબર 0. તો a બરાબર 1, b બરાબર -3, c બરાબર, તો b² -4ac આ શું થઈ ગયો? વિવેચક. -3 નો વર્ગ -4, a કેટલો થાય? 1, c કેટલો થાય? -10. 3 નો વર્ગ 9 ને વર્ગ છે એટલે પ્લસ થાય. માઇનસ માઇનસ 10 ચોક 40 કેટલા આવ્યા? 49. એટલે તો કે ઉકેલ કેવા મળે? 2 ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. x -b પ્લસ વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a ઓર -b માઇનસ વર્ગમૂળમાં b² -4ac છેદમાં 2a. x -b પ્લસ આ સોરી આપણે કિંમત મૂકવાની હતી. ચાલો b ની કિંમત કેટલી હતી? વર્ગમૂળમાં વિવેચક મૂકી દો 49. a ની કિંમત x માઇનસ માઇનસ પ્લસ 3 49 નું વર્ગમૂળ 7 છેદમાં 2 7 ને 3 10 છેદમાં 2 2 પંચા 10 x બરાબર 5 માઇનસ અહીંયા કેટલા આવશે? -3 વર્ગમૂળમાં 49 છેદમાં 2 એની કિંમત છે 1 માઇનસ માઇનસ પ્લસ 49 નું વર્ગમૂળ 7 છેદમાં 2 7 માં 3 જાય તો 4 કેવા આવશે? માઇનસ મોટા પદની નિશાની છેદમાં 2 2 દુ 4 તો x -. આવ્યા ઈતે રેડી? એ દાખલો બે રીતે થાય, અવયવથી પણ થાય, આનથી થાય.
આનો ફાયદો શું ખબર તમને? આ દાખલાનો ફાયદો શું? આમાં વિચારવાનું ન આવે કાંઈ, ખાલી સૂત્રમાં કિંમત મૂકવાની ને સાદું રૂપ. હવે ઓલા રકમ વાળા દાખલા ગણ્યા કે નહીં આપણે બધા, એમાં તમને એકવાર આ મળી ગયું ને પછી તમે અવયવની રીતે ગણી શકો જે ફાવે એ. જેને અવયવ ન ફાવતી હોય એના સૂત્ર મૂકીને ગણો. સૂત્ર મૂકવાનો એક ફાયદો થાય, કદાચ સાદું રૂપમાં ભૂલ પડે ને તો એ સૂત્રના માર્ક્સ ખબર પડી ગઈ પાસ કેમ થવાય. એવી રીતે પાસ થોડું થવાય. ચાલો બીજો પ્રશ્ન. આ છેલ્લો પ્રશ્ન, બે જ દાખલા નાના નાના છે. આ પેલો અને આ બાજુથી લાવું છું એ બીજો. એને શું કહેવાય? બીજો. વેરી મોસ્ટ આઈમ્પી ટીક કરવો જ કરી નાખો. આ બહુ મોસ્ટ આઈમ્પી દાખલા છે. તું કેમ નોટી આવી 2 દિવસ પહેલા? કઈક 1-2 દિવસ પહેલા રજા પાડી હતી કેમ? ફોન કર્યો તો મને? કરવો પડે. ચાલો અહીંયા ધ્યાન. હવે ધ્યાન યહાં पे. આમાં રકમ જુઓ. દ્વિઘાત સમીકરણના બીજ કેવા? તો કે સમાન. હવે બીજ સમાન હોય તો વિવેચક કેવો હોય? બીજ સરખા હોય તો 0 ને આપણે જોયું. બીજ સમાન હોય, સમાન, તો વિવેચક બરાબર 0. રેડી? બીજ સમાન માટે વિવેચક 0. આ મગજમાં ફિટ થઈ ગયું? તો રકમમાં જ્યારે પણ પહેલેથી કહી દીધું છે કે બીજ કેવા છે? સમાન. હવે કે શોધવાનો, એનો મતલબ કઈ શરતનો ઉપયોગ કરવાનો છે? વિવેચક બરાબર 0. તો ચલો, બીજ સમાનનો મતલબ થાય b² - 4ac = હવે આમાં abc. ચાલ અહીંયા ધ્યાન. એ લખાયો. ચાલ એ કેટલો થાય? b નહીં, b k c 3. ઓકે, તો બીજ સમાન છે એટલે આ સૂત્ર થશે b² - 4ac બરાબર લખવાનું કે બીજ સમાન હોવાથી b² - 4ac બરાબર 0. બસ. હવે હિંમત હોય તો કિંમત મૂકી દેવાની. b ની કેટલી છે? 4. a ની કેટલી છે? 2. c ની કેટલી છે? 8. આટલે સુધી ગણો તોય માર્ક્સ મળે. હવે કેનો વર્ગ? તો કેનો વર્ગ? 3 × 2 = 6, 6 × 4. રેડી? -24 જાય ઓલી બાજુ તો પ્લસ થઈ જાય, પ્લસ થઈ જાય. થઈ ગયું? -24 ઓલી બાજુ જાય પ્લસ થઈ જાય. હવે મારે થોડો કે નો વર્ગ જોતો તો અહીંયા તો મને કે કીધો ભાઈ, કે નો વર્ગ નથી કીધો. આ વર્ગ નો હાલે તો શું કરવું પડે? બે બાજુ વર્ગમૂળ લેવું પડે. એની પહેલા હું 24 ના એવા ભાગ પાડી દઉં કે 1 નો વર્ગમૂળ નીકળતું હોય ગમે એ. ચાલો 24 ના ભાગ પાડું. 12 દૂર તો 12 નું નો નીકળે ને 2 નું નો નીકળે. આ ની ચાલે. ચલો 6 ચોક 24, 4 નું નીકળે છે, આ ચાલે. પછી 8 તેરી 24, 8 નું વર્ગમૂળ નો નીકળે, 3 નું નો નીકળે, તો આ ભાગ જ ચાલશે. 6 ચોક 2 માંથી 1 નું વર્ગમૂળ નીકળે છે. ચાલો તો કે નો વર્ગ ભાગ પાડી દીધા, વર્ગમૂળ નીકળે એવા. હવે બે બાજુ વર્ગમૂળ લઈ લઉં છું એટલે બે બાજુ છત્રી ઓઢાડી દેવાની. રેડી? લખવાનું બંને બાજુ વર્ગમૂળ લેતા
તો વર્ગ વર્ગમૂળ કે 6 નું વર્ગમૂળ નો નીકળે, 4 નું નીકળે કેટલું 2, પછી 12 હોય એવા અંદર શું હોય તો અમે એવું શીખવાડેલું કોઈનું પણ વર્ગમૂળ પ્લસ એ હોય તો આ જવાબ આવશે પ્લસ ઓર માઇનસ. ઓકે, એટલે આવી રીતના લખીશ k ઇઝ ઇક્વલ ટુ આ બે વર્ગમૂળમાં 6 તો છે જ પણ પ્લસ ઓર ઓકે. તો જવાબ શું આવ્યો ખબર છે? માટે k બરાબર પ્લસ વાળું લખીશ 2 વર્ગમૂળમાં 6 અથવા k બરાબર માઇનસ, ખ્યાલ આવ્યો? પ્લસ એ મળી શકે. એ જ રીતે આમાં તો જો વર્ગ છે જ નહીં, દ્વિઘાત જ નથી, અને ક્યાં ગણવું પડે? તો પેલા આદુરૂપ આપવું પડે અને અંદર ગુણવા પડે. આ બે ને અંદર ગુણો, પેલા આની સાથે ગુણો પછી આની સાથે. કે ના કે x ગુણ્યા x, અહીંયા માઈનસ 2kx. ચલો હવે એબીસી કોણ થશે? કોને આવડશે એબીસી? ડટ a બરાબર k માઈનસ હું કહું હાલ, પછી c બરાબર 6. દાંત કાઢવાય બાજુ વાળાની જરૂર પડે. દાંત કાઢે દાંત કાઢવાય બાજુ વાળા. કઈ વાંધો નહીં. હવે શું કરવાનું ભાઈ? કયું બીજ સમાન છે તો આ મૂકવાનું ને. હા, તો બીજ સમાન b સ્ક્વેર માઈનસ 4. ચલો b ની કિંમત કેટલી છે હું કહું હાલ, પછી a k c. ચલો માઈનસ નો વર્ગ બેસી જા, બોલ પ્લસ થઈ જશે તો માઈનસ નો વર્ગ પ્લસ 2 નો વર્ગ k નો વર્ગ એટલે હવે પહેલી સંખ્યા હોય પ્લસ નો લખું કદાચ તોય તે ગણાય શું? ચલો 6 ચોક 24. ચલો રેડી. હવે આમાંથી જેટલું સામાન્ય નીકળતું એટલું કાઢવાનું. આવો એક દાખલો તમારે બીજા સ્વાધ્યાયમાં આવ્યો હતો. આપણે 4u કંઈક હતું, 4u સ્ક્વેર પ્લસ 8 કે માઇનસ 8u આવું કંઈક હતું ને? u વાળો હતો. તો આપણે બે માં શું કાઢતા હતા? ચલો આ બે માંથી કોમન કાઢો. 6 ચોક 24, 6 ચોક 24. 4 છે આમાં, જો અહીંયા 4 છે, અહીંયા 4 છે, 4 ગયા 12. બે માં k છે, k નીકળ્યા 12. અંદર શું હોય? 4 નીકળી ગયા. k નો વર્ગ હતો, એક વાર નીકળી ગયો, એક વાર 6 ચોક 24, 4 નીકળી ગયા તો 6. કે એક વાર હતો ઈ જ નીકળી ગયો તો કાઈ નહીં. ચાલો અહીંયા ધ્યાન. હવે આ એક જ કાઉન્સ હાલશે ભાઈ. આને કાઉન્સમાં લખી દેવાનો ને. આવું જ કર્યું તું, યાદ આવ્યું? ચાલો હવે આના બરાબર એ 0 ઓર કરીને ચાલો તો હવે અહીંયા લખી દઉં છું. 4k બરાબર 0, k માઈનસ 6 બરાબર 0. આ k છે તો એને એટલો પાડવો હોય તો 4 ક્યાં જાય? 0. રેડી. અહીંયા k માઈનસ 6 છે, પેલી બાજુ જાય તો રેડી. તો શું લખશું જવાબ? માટે k બરાબર 0 અથવા તો આમાં કોન્સેપ્ટ શું હતો આ દાખલામાં? બીજ સમાન છે એટલે સૂત્ર મૂકી દેવાનું. પછી એમાં એબીસી ની કિંમત જે હોય. આમાં થોડુંક ટ્વિસ્ટ કર્યું હતું. શું તો કે ડાયરેક્ટ આપ્યું નહોતું, આપણે કાઉન્સ ની અંદર પછી એબીસી થાય. અને અહીંયાથી થોડુંક અલગ લાગે છે, અમને લાગે છે ને.
તો શું કરવું પડ્યું મારે? સામાન્ય કાઢવું. આવડશે? આજના દાખલા છેલ્લા હતા. કેમ? તો કે વિચારવાનું નહોતું, ખાલી સૂત્રને યાદ રાખવા, કિંમત મૂકવાની.